તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય તફાવતમાં। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ આર્મીની। તો અમેરિકા પાસે 13,58,500 એક્ટિવ આર્મી જવાનો છે, જ્યારે ઈરાન પાસે 5,87,000 એક્ટિવ આર્મી જવાનો છે। ત્યાર પછી વાત કરીએ રિઝર્વ આર્મી જવાનો। તો અમેરિકા પાસે 7,99,500 રિઝર્વ કરેલા આર્મી જવાનો છે, જ્યારે ઈરાન પાસે 2 લાખ રિઝર્વ આર્મી જવાનો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ટેન્ક્સની। તો અમેરિકા પાસે 5,752 ટેન્ક છે, જ્યારે ઈરાન પાસે 2,198 ટેન્ક છે। ત્યાર પછી વાત કરીએ તો આર્મ ફાઇટિંગ વ્હીકલ। તો અમેરિકા પાસે ટોટલ 38,639 આર્મર્ડ ફાઇટિંગ વ્હીકલ છે, જ્યારે ઈરાન પાસે 2,875 આર્મર્ડ ફાઇટિંગ વ્હીકલ છે। ત્યાર પછી ટોટલ આર્ટિલરીની વાત કરીએ તો અમેરિકા પાસે 3,161 છે, જ્યારે ઈરાન પાસે 4,582 છે। ત્યાર પછી સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરીની વાત કરીએ તો અમેરિકા પાસે 1,521 છે, જ્યારે ઈરાન પાસે 742 છે। ત્યાર પછી રોકેટ આર્ટિલરીની વાત કરીએ તો અમેરિકા પાસે 705 છે, જ્યારે ઈરાન પાસે 1,752 છે। ત્યાર પછી એરફોર્સમાં આપણે વાત કરીએ તો અમેરિકા પાસે 13,175 એરક્રાફ્ટ છે, જ્યારે ઈરાન પાસે 1,052 એરક્રાફ્ટ છે। ત્યાર પછી ફાઇટરની વાત કરીએ તો અમેરિકા પાસે 377 ફાઇટર છે, જ્યારે ઈરાન પાસે 127 ફાઇટર છે। ત્યાર પછી મલ્ટી રોલ વિમાનની વાત કરીએ તો અમેરિકા પાસે 2,484 છે, જ્યારે ઈરાન પાસે માત્ર 74 છે। ત્યાર પછી અટેક વિમાનોની વાત કરીએ તો અમેરિકા પાસે 531 એટેક વિમાનો છે, જ્યારે ઈરાન પાસે 21 છે। ત્યાર પછી હેલિકોપ્ટર્સની વાત કરીએ તો અમેરિકા પાસે 4,928 હેલિકોપ્ટર્સ છે, જ્યારે ઈરાન પાસે 339 હેલિકોપ્ટર છે। ત્યાર પછી કોમ્બેટ ડ્રોનની વાત કરીએ તો અમેરિકા પાસે 444 કોમ્બેટ ડ્રોન છે, જ્યારે ઈરાન પાસે 328 છે। ત્યાર પછી નેવીની વાત કરીએ તો અમેરિકા પાસે 20 એરક્રાફ્ટ કેરિયર છે, જ્યારે ઈરાન પાસે એક પણ નથી। ત્યાર પછી ડિસ્ટ્રોયર્સની વાત કરીએ તો અમેરિકા પાસે 99 ડિસ્ટ્રોયર્સ છે, જ્યારે ઈરાન પાસે એક પણ નથી। ત્યાર પછી ફ્રાઇગેટ્સની વાત કરીએ તો અમેરિકા પાસે એક પણ નથી, જ્યારે ઈરાન પાસે 7 ફ્રાઇગેટ્સ છે। ત્યાર પછી કોરવેટ્સની વાત કરીએ તો અમેરિકા પાસે 24 કોરવેટ્સ છે, જ્યારે ઈરાન પાસે માત્ર 3 કોરવેટ્સ છે। ત્યાર પછી સબમરીનની વાત કરીએ તો અમેરિકા પાસે 70 સબમરીન છે, જ્યારે ઈરાન પાસે 25 સબમરીન છે। ત્યાર પછી મિત્રો પરમાણુ બોમ્બની આપણે વાત કરીએ તો અમેરિકા પાસે 5,000 કરતાં પણ વધુ પરમાણુ બોમ્બ છે, જ્યારે ઈરાન પાસે એક પણ પરમાણુ બોમ્બ નથી। તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।